કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ 8 માં સ્વાધ્યાય 8.1. તો ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 8 સુધી ચર્ચા કરી હતી. આજે જોઈએ દાખલા નંબર 9. શું કીધું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. એટલે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધવાના છે. એટલે બે શોધવાનું છે, sin A * cos C + cos A * sin C, અને બીજું છે cos A * cos C - sin A * sin C શોધવાનું છે. તેના માટે આપણે આ ચાર મૂલ્યો જોઈશે. sin A જોઈશે, cos A જોઈશે, sin C જોઈશે અને cos C ની કિંમત જોઈશે. તો ત્રણ કિંમતો શોધવા માટે પહેલા મારે કોનું માપ જોઈશે? tan A. tan A એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈશું. તો અહીંયા આપેલું છે આપણને પ્રમાણે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. tan A is equal to 1/√3. tan A એટલે સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુ એટલે BC upon AB. આ BC upon AB 1/√3 આપેલું છે બરાબર K લેતા. તો હવે K લઈએ એટલે BC બરાબર શું થઈ જશે? BC બરાબર K અને AB બરાબર √3K. હે BC બરાબર ખાલી 1 છે. BC બરાબર 1 = K અને AB બરાબર √3 * K. તો અહીંયા આપણા માટે AB બરાબર √3K અને BC બરાબર K. તો હવે માપ કોનું શોધવાનું આપણે? AC નું. તો અહીંયા પાયથાગોરસ પ્રમેય અનુસાર શું થશે? AC² is equal to AB² plus BC². AC શોધવાનું છે તો આને વર્ગમૂળમાં લઈ લો. AB² plus BC². મળી ગયા? તો હવે AC is equal to શું થશે? AB નો સ્ક્વેર એટલે K નો સ્ક્વેર plus √3K નો સ્ક્વેર એટલે √3K² અને K² એટલે કેટલા થયા? √4K² થયા. હવે √4K² એટલે આપણા માટે કેટલા થશે? 2K. એટલે AC નું માપ થયું આપણા માટે √3K અને 1K² એટલે √3K² plus 1K² એટલે √4K² is equal to 2K². એટલે AC નું માપ થયું આપણા માટે 2K. કેટલું થયું? 2K. હવે આપણે શોધવાનું કોનું માપ છે? પહેલું શોધીશું કોનું માપ? તો અહીંયા આપણે પહેલું શોધીશું sin A. તો sin A બરાબર ખૂણા A ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. તો BC એટલે K upon 2K. K ગયા એટલે 1/2. એના પછી શોધીશું sin C અથવા cos A શોધી નાખીએ એટલે A ના નિત્ય સમૂહ પતી જાય. cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. તો √3K upon 2K બરાબર √3/2. એના પછી જોઈશું sin C. તો sin C એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે અહીંયા AB upon શું થશે? AC થશે. AB એટલે √3K upon 2K એટલે √3/2. બીજું શું જોઈશે? sin cos C. તો cos C નું માપ cos C બરાબર પાસેની બાજુ ભાગ્યા
કર્ણ ખૂણા C ની પાસેની બાજુ એટલે BC upon AC. BC નું માપ K upon 2K is equal to 1/2. તો આપણને ચાર મૂલ્યો જોઈતા હતા એ મળી ગયા. હવે પહેલી કિંમત આપણે મેળવીશું કોની? પહેલી કિંમત શોધીશું કોની? નંબર 1 sin A into cos C plus cos A into sin C. તો sin A ની કિંમત આપણી જોડે 1/2 into cos C ની કિંમત 1/2 plus cos A ની કિંમત √3/2 into sin C ની કિંમત √3/2. તો અહીંયા 1/2 into 1/2 એટલે 1/4 plus 3/4 થાય. √3 into √3 એટલે 3, 2 ગુણ્યા 2 એટલે 4. જો હવે અહીંયા 4 લસા લઈએ કેટલા? તો 4 લસા 1 plus 3 બરાબર 4 plus 4 is equal to 1. 4/4 એટલે જવાબ આવી ગયો 1. હવે જોઈએ નંબર 2 કે cos A into cos C minus sin A into sin C. આનું મૂલ્ય શોધવાનું. તો cos A નું મૂલ્ય આપણી જોડે કેટલું છે? √3/2 into cos C નું માપ શું છે? તો 1/√2 minus sin A નું માપ કેટલું છે? તો 1/2 into sin C નું માપ શું છે? તો √3/2. તો હવે અહીંયા આપણે જોઈએ તો √2 છે અહીંયા ખાલી 1/2 તો √3/4 minus √3/4 થાય. તો √3/4 minus √3/4 is equal to 0. આ રીતે તમારે કોઈ પણ માપ શોધવા હોય તો પાયથાગોરસ પ્રમેય અનુસાર તમારે 3 એ 3 બાજુઓના માપ હોય તો તમને 6 એ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો મળી શકે અને એના પરથી તમે કોઈ પણની કિંમત શોધી શકો છો. જોઈએ આગળ દાખલા નંબર 10 કે કાટકોણ ત્રિકોણમાં ખૂણો Q બરાબર 90 છે. તો અહીંયા ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 અને PR plus QR બરાબર 25 અને PQ બરાબર 5. P અને Q બરાબર 5 સેન્ટીમીટર અને આ બંનેનો સરવાળો આપણને આપેલો છે 25. તો હું PR શોધવું હોય તો PR is equal to શું લખી શકાય? 25 minus QR લખાય. QR આ બાજુ જતા એટલે PR નું માપ મળી ગયું. PQ નું માપ છે એટલે QR નું માપ આપણને મળી જશે અને QR ના માપ પરથી આપણે કોનું માપ મેળવીશું? PQ નું. તો અહીંયા પાયથાગોરસ પ્રમેય અનુસાર તો પાયથાગોરસ પ્રમેય અનુસાર PR square is equal to PQ square plus QR square. PR નું માપ આપણી જોડે કેટલું? PR. તો PR is equal to 25 minus QR નો હોલ સ્ક્વેર. PQ આપણે જોડે કેટલા? તો 5 નો સ્ક્વેર અને QR સ્ક્વેર આપણે શોધવાના છે. તો અહીંયા જોઈએ તો 25 નો વર્ગ 625 x minus y ના હોલ સ્ક્વેર ના અવયવ x નો સ્ક્વેર એટલે 625 બંનેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 50 QR plus QR square is equal to 25 plus QR square. 5 નો સ્ક્વેર 25 plus QR. તો જો પહેલા સામસામેથી QR square તો ગયા 25. તો અહીંયા 625 minus 25 આને આ બાજુ લઈ જવું એટલે 50 QR. તો અહીંયા કેટલા રહ્યા? 600 બરાબર
50 QR, तो QR बराबर 600 भाग्या 50 बराबर 12 पंचा 60, तो QR નું માપ મળ્યું મને QR બરાબર 12. હવે મારે કોનું માપ શોધવું છે? તો PR, તો PR is equal to 25 minus QR, એટલે કે 25 minus 12, તો કેટલા રહ્યા? 13. તો PR નું માપ મળી ગયું આપણને કેટલું? 13. હવે આપણે મૂલ્યો શોધવાના છે. ત્રણેય માપ આપણી જોડે થઈ ગયા 5, 12 અને 13. હવે પહેલું શોધવાનું છે મારે, કોનું માપ શોધવાનું છે? sin p શોધવાનું છે. તો sin p એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે QR ભાગ્યા PR. QR નું માપ 12, 12 ના છેદમાં 13. એના પછી cos p નું માપ, તો cos p બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ એટલે PQ upon PR, 5 ના છેદમાં 13. અને ત્રીજું મૂલ્ય શોધવાનું છે tan p. tan p નો મતલબ કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે QR upon PQ બરાબર 12 ના છેદમાં 5. આ રીતે તમારે મૂલ્યો શોધવાના. આ ખાસ યાદ રાખજો, નવું છે કે PQ plus QR બરાબર આપણને આપ્યા છે. કોઈ પણ એક માપ ધારી લેવાનું, QR ધારેવા તો PQ માઈનસ શું થાય? PR, તો આપણને PR નું માપ મળે. તમારે જે ધારવું હોય ધારીને ત્રણેય માપ આપણે શોધવાના. ત્રણેય બાજુઓ ત્રિકોણની ત્રણેય બાજુઓ હોય તો આપણને કોઈ તકલીફ પડશે નહીં. જોઈએ છેલ્લો દાખલા નંબર 11. વિધાન સત્ય છે કે અસત્ય જણાવવાનું છે. પહેલું છે કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય, તો વિધાન ખોટું. tan નું મૂલ્ય હંમેશા 1 અથવા 1 થી વધારે અથવા 1 થી ઓછું પણ હોઈ શકે. એટલે હંમેશા 1 કરતા ઓછું હોઈ શકે નહીં. એટલે વિધાન સત્ય નથી. કેવું નથી? વિધાન સત્ય નથી. એટલે વિધાન સત્ય છે કે નહીં એ જણાવવાનું છે. એના પછી બીજું છે કે a માપ કોઈ ખૂણા માટે sec a 12/5 સત્ય છે. તો sec a નો મતલબ કર્ણ ભાગ્યા પાસેની બાજુ થશે. તો કર્ણ મોટો છે પાસેની બાજુ કરતા, તો વિધાન આપણું શું થયું? સત્ય છે. એટલે વિધાન સત્ય છે. ત્રીજું છે કે ખૂણા a ના કોસેન્ટ ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે. એટલે આપણને કોસેન્ટ કહેવાય. જે આપણે cos લખીએ છીએ ને, તો કોસેન્ટ ને શોર્ટમાં આપણે cos a કહીએ છીએ. એટલે આ પણ વિધાન કેવું છે? સત્ય છે. એટલે વિધાન સત્ય છે. વિધાન કેવું છે? સત્ય છે. ચોથું, cot અને a નો ગુણાકાર cot a છે. સંક્ષિપ્તમાં લખાઈ શકાય પણ ગુણાકાર છે નહીં. આ બંને a ને cot a, એ cot ને શું કરે છે? અલગ પાડે છે. એટલે વિધાન સત્ય નથી. તો વિધાન સત્ય નથી. વિધાન કેવું નથી? સત્ય નથી. અને પાંચમું કે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા 4/3, તો sin થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કર્ણ એ બાજુ કરતા મોટો હોઈ શકે? નાનો હોય? ખોટું. આ મોટો હોય હંમેશા. એટલે આ પણ વિધાન કેવું છે? ખોટું. એટલે વિધાન સત્ય નથી. કેવું નથી? વિધાન સત્ય નથી. આ રીતે તમારે સ્વાધ્યાય 8.1 અહીંયા પૂર્ણ થાય છે. ઉદાહરણના દાખલા ગણી લેવા. ઓકે, જોઈ લો.